तुम्हारा इंतजार है. I was not knowing about the dates and all the characters, but Indian Idol टीम के साथ जाना है. हेमंत कुमार है. I said straight away yes. અરે વાહ. कैसे करना है बाद में देख. હું પપ્પાને એમ કહેતી હતી કે મેલ મંગાવજો Of course. પેલા મેલ આવવા દેજો પછી આપણે બધાને કહીશું. રાઈટ. હેમંત કુમાર માટે મારી આખી ફિલિંગ અલગ છે. Right. રેર ટુ પરફોર્મ. બહુ ઓછા સિંગર સાથે પરફોર્મ કરે છે. પિક્ચર આવી હતી વખતે ખામોશી. ઓકે. એમાં એક સોંગ હતું તું તુકા. હા. 7 વર્ષની એજમાં I was singing that song. niche voice. मतलब you have to be a very true music lover to Of know course. that this is Hemant da. કે પુરાંજલિ મ્યુઝિકલ ક્લબને અમારી શુભેચ્છાઓ. શ્રેયા ઘોષાલ ખુદ બોલી છે. સો આપણે બધા જાણીએ છીએ કે સંગીત એ ગુજરાતીઓની નસમાં છે, એટલે જેટલું લોહી દોડે છે ને એટલું ચોક્કસથી કહી શકાય કે સંગીત પણ એટલું જ દોડે છે. અને આજે આપણી સાથે સ્ટુડિયો પર, વાઇબના સ્ટુડિયો પર બે એવા જ વ્યક્તિ આપણી સાથે જોડાયા છે. ઉમેશ શર્મા એન્ડ જ્યાંશી શર્મા આપણી સાથે સ્ટુડિયો પર છે. અને રિસેન્ટલી ઇન્ડિયન આઇડલમાં એક સ્પેશિયલ એપિસોડ થયો હતો, ટ્રિબ્યુટ હતું સ્પેશિયલ લેજેન્ડરી મ્યુઝિક કમ્પોઝર સિંગર છે હેમંત કુમાર, અને એમને ટ્રિબ્યુટ આપવા માટે આપણા અમદાવાદના જે કલાકારો છે એ સ્પેશિયલી ત્યાં પરફોર્મ કરવા ગયા હતા. તો એ આપણા માટે પણ ગર્વની વાત છે. અને આ આખી જર્ની કેવી હતી, શું શું ઘટનાઓ બની, બધી જ વાતો એમની સાથે કરીએ. સૌથી પહેલાં તો વેલકમ ટુ વાઇબ્સ ઓફ ઇન્ડિયા બોથ ઓફ યુ. Thank you. સો કેવો રહ્યો તમારો અનુભવ ત્યાં જ્યારે ગયા ઇન્ડિયન આઇડલમાં, અને આખી પેલી જો ઘટના જાણવી છે કે કેવી રીતે પોસિબલ થયું? ઇનફેક્ટ એક્સપિરિયન્સ તો શું કહેવાય ને, બિલકુલ યુનિક રાઈટ. है ना. इट वॉज नॉट लाइक दैट के आई हैव अप्रोच देम के શું અચાનક થી દે કોલ્ડ મી આફ્ટર સર્ચિંગ એવરીથિંગ ઓન ધીસ સોશિયલ મીડિયા. કોલ આવ્યો 26 જાન્યુઆરી કે સમથિંગ કે આર યુ ઉમેશ શર્મા ફ્રોમ પુરાંજલિ. યસ યુ આર સિંગિંગ ફોર હેમંત કુમાર. એ બધું વાત થઈ એન્ડ દે સડનલી ટોલ્ડ મી કે અમે એક હેમંત કુમારનો સ્પેશિયલ એપિસોડ કરી રહ્યા છીએ. રાઈટ. તો વિલ યુ કમ વિથ યોર ટીમ. હા. મને ટીમ કીધું દેટ મીન્સ કે આઈ વોઝ વેરી હેપી કે ભાઈ જો હું ટીમ માટે એટલે કામ કરું. દે આર ઓલ્સો લુકિંગ ટુ કમ મી ઓવર ધેર વિથ ધ ટીમ. રાઈટ. તો મેં કીધું હા. आई वॉज नॉट नोइंग अबाउट द डेट्स एंड ऑल दिस क्या है शुरू करूँ, बट इंडियन आइडल टीम के साथ जाना है. हेमंत कुमार है. હા. आई सेड स्ट्रेट वे यस. અરે વાહ. कि कैसे करना है तो बाद में देखेंगे. બિલકુલ. देन फ्रॉम नेक्स्ट डे 6 7 7 8 8 फोन આવવા માંડે મારી. હા. તો પહેલા દિવસથી એવું લાગ્યું કે આવા ઘણીવાર ફેક કોલ બી આવે છે. ટ્રુ. whether it is from Sony TV or not, but after means getting everything in the right way. ઓફિશિયલી. મને તો નતું કીધું તો બી મેં તો હા પાડી દીધી. મેં કીધું ચેક કરીશું પછી. સાચી વાત છે. And હું પપ્પાને એમ કહેતી હતી કે મેલ મંગાવજો Of course. પેલા મેલ આવવા દેજો પછી આપણે બધાને કહીશું. Right. સો એ બધું કન્ફર્મ કરી દીધું મેં. એન્ડ ધે ટોલ્ડ મી ઓન 28th કે 31st શૂટ છે. હા. ધેન આઈ વોઝ થોડા આમ મેરેજ સિઝન હતી, હાઉ ટુ ગો ધેર વિથ ધ 22 પીપલ. અરેન્જ કરો But બધા still, લોકોને. I say yes, અમે આવીએ છીએ. Then they means told me that you have to prepare this song, come with the group के साथ में गाना है. That also I say yes. मतलब मैं કીધું પોઝિટિવ જ રહેવું છે છેક સુધી. બિલકુલ. આટલા મોટા સ્ટેજ પર જવું છે. We did 2 rehearsal for 2 songs. હા. That video also I will share with you. કે અમે રિહર્સલ કરીને ત્યાં ગયા છીએ. રાઈટ. હે ને 28th રાતે અમે જવાની ટિકિટ કરાવી. ઓલ કન્ફર્મ. રિટર્નનું શેકી હતું થોડું. Right. વી ટુક ધ વેટિંગ. મેં કીધું દેખેંગે તત્કાલ Right. બેકર. એન્ડ વી પ્રિપેર ટુ ગો ધેર. હેમંત કુમાર છે એટલે મેં કીધું મારો માય સોલ વોઇસ. અચ્છા. હે ને. તો હેમંત કુમાર મારા માટે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આઈ એમ વર્સેટાઇલ, બટ હેમંત કુમાર માટે મારી આખી ફિલિંગ્સ અલગ છે. વેરી રેર ટુ પરફોર્મ. બહુ ઓછા સિંગર સાથે પરફોર્મ કરે છે. તો એવું સોરી ટુ ઇન્ટરપ્ટ, પણ એક કનેક્શન તમારું હેમંત કુમાર પ્રત્યેનું ક્યાંથી આવ્યું? યસ, જો એ સ્ટોરી છે ને મેં ઇન્ડિયન આઇડલમાં બી કીધી છે આખી. આઈ વોઝ ટોલ્ડ ટુ પ્રિપેર ફોર ધીસ કે તમારે આ તમારું ઇન્સ્પિરેશન રિવેલ કરવું પડશે. તો 7 વર્ષનો હતો, ઓનલી 7 years. એક પિક્ચર આવી હતી વખતે ખામોશી.
ઓકે. એમાં એક સોંગ હતું તુમ પુકારો. હા. 7 વર્ષની એજમાં આઈ વોઝ સિંગિંગ દેટ સોંગ. मेरा हाँ। फादर भी कहता था क्या गा रहा है भैया, तो हेमंत कुमार पुराना सिंगर, नहीं पापा ये गाना बहुत अच्छा लगता है. અચ્છા. ફ્રિકવન્ટલી ગાતો ગયો ને એમ મારો ઇન્ટરેસ્ટ વધતો ગયો. સ્કૂલિંગ ને બધું નાનો હતો, ચાલુ હતું, બટ મારા નાના છે ને વોઝ મ્યુઝિક ટીચર. અચ્છા. એ વસ્તુ મારામાં આવી ગઈ કે મ્યુઝિક તો હતું જ મારી અંદર. એ બસ બહાર નહોતું આવ્યું ત્યારે. યસ, કનેક્શન મારું ત્યાંથી સર હેમંત કુમારથી શરૂ થયું કે હમ. मेरे अंदर म्यूजिक है. એ 7 વર્ષ એટલે બહુ મોટી એજ ના કહેવાય. Then I listen more and more songs, not only for Hemant Kumar, but attraction એના તરફ જ વધ્યું મારું. અચ્છા. So that was the song that inspired me a lot. હમ. પછી ધીરે 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 કરતો સાંભળવા ગયો. પછી મેં કીધું આ સિંગરમાં દમ છે આપણા. એમાં શું 14-15 વર્ષ સુધી ને તમારો વોઇસ કાચો જ રહે, હમ. મેચ્યોર્ડ વોઇસ ના આવે. જે ઓરિજિનલ Right. વોઇસ ખુલવો જોઈએ ને 17-18 વખતે તો મારો વોઇસ પેલો ગહાઈ ગયો. અચ્છા. એન્ડ આઈ ફીલ કે યાર હેમંત કુમાર મેં ગા શકતા. થોડું ગાવાનું શરૂ કર્યું. સ્કૂલ કોલેજમાં થોડું શરૂ કર્યું. હમ. એન્ડ ધેન આફ્ટર સમ ટાઈમ આઈ થોટ 2-3 સોંગમાં આપણું પેટ નથી ભરાતું, વી શુડ ડુ સોલો શો. ક્લબ બી શરૂ કરી જોડે, હમ. સુરાંજલી ક્લબ મીન્ટ ફોર ઇમર્જિંગ સિંગર્સ. અચ્છા. પછી મેં કીધું મારું ડેવલપમેન્ટ આમાં કરું. આઈ એમ સિંગિંગ વર્સેટાઇલ. આર.ડી. બર્મન બી ગાઉં છું, બપી લેરી બી ગાઉં છું, યશુદાસ બી ગાઉં હમ. છું, બટ માય સોલ વોઇસ ઇઝ હેમંત કુમાર. I અચ્છા. started doing solo shows for Hemant Kumar. અને લવલી. એટલું સુકૂન મળ્યું ને મને. 6 કે 7 Hmm. શો કર્યા છે એમાં. ગ્રેન્ડ શી ઇઝ માય અચ્છા. ડોટર એન્ડ એન્કર એન્ડ હેન્ડલિંગ એવરીથિંગ. એટલે જ્યારે પહેલી વાર પપ્પાએ કીધું ને કે આપણે હેમંત દાનો શો કરવો છે, હમ. હેમંત કુમારનો શો કરવો છે, તો એઝ અ કિડ I used to listen to retro songs with him. ઓફકોર્સ. Kishore Da, Rafi Saab, R.D. Burman composed songs also, Lataji, આશાતાઈ, એ બધા જે લેજેન્ડરી સિંગર્સ છે એ સોંગ્સ સાંભળીને હું મોટી થઈ છું. પણ જ્યારે હેમંત દા કીધું ને ત્યારે ટુ બી વેરી ઓનેસ્ટ, હી ઇઝ અ વેરી નીશ વોઇસ. મતલબ યુ હેવ ટુ બી અ વેરી ટ્રુ મ્યુઝિક લવર Of ટુ નો course. દેટ ધીસ ઇઝ હેમંત દા સોંગ્સ. તમને ખબર તો હોય, જેમ કે હે અપના દિલ તો આવારા, Right. જાને કિસ પે આયેગા, સો દેટ ઇઝ અ હેમંત દા સોંગ. બટ ટુ નો હિઝ નેમ, ટુ નો હિઝ સ્ટોરી, યુ હેવ ટુ બી અ વેરી ટ્રુ મ્યુઝિક લવર. હમ. તો મેં પૂછ્યું પપ્પા હેમંત દા, તો દેન હી સેડ કે તું વાંચ એમના વિશે, આખી સ્ટોરી વાંચ. બરાબર તો છે. એઝ એન એન્કર એમને કીધું હતું કે એન્કરિંગ કરવાની છે તારે. તો આઈ રેડ ધ સ્ટોરી, આઈ રેડ એમને કેવી રીતે એમની આખી જર્ની, કેવા સ્ટ્રગલ્સથી ક્યાંથી આવીને અને એમનું નામ આખું બનાવ્યું. અને હી વોઝ નોટ જસ્ટ અ સિંગર, હી વોઝ અ વર્સેટાઇલ પર્સનાલિટી, એ મ્યુઝિક ડિરેક્ટર, એ પ્રોડ્યુસર, હમ. composer, matlab you name it and he has done it in the Bengali industry Bengali also also. and in the And Bollywood cinema industry also, also. right. Yes, Mainstream કહી શકાય. exactly. So I read everything and then I સમજ્યું કે પપ્પાનો શું કનેક્શન છે બચપનથી, 7-8 વર્ષની ઉંમરથી. તો જ્યારે ફર્સ્ટ અમે લોકોએ હેમંત દા ટ્રિબ્યુટ શ્રદ્ધાંજલિ શો જે અમે કર્યો 26 Right. સપ્ટેમ્બરે જ કર્યો હતો, હમ. 2015. મતલબ વી ફેલ્ટ એઝ ઇફ હી ઇઝ ધેર. ખરેખર મતલબ પપ્પાની અમને એવું ફીલ થાય એ દિવસે કે પપ્પાનો અવાજ કંઈક જુદો છે. રાઈટ. મતલબ it feels very divine, it feels very soulful. હમ. અને જે બી ગીતો પપ્પા સ્ટેજ પરથી પરફોર્મ કરતા હોય ને એવું લાગે કે ઇઝ હી રિયલી માય ફાધર. મતલબ મારા ઘરમાં જેમને હું સાંભળતી હોઉં નॉर्मली, Right. વેરી गुनगुना रहे होते हैं घर में, is he really the same voice, the same person? He also becomes someone else only. Since morning he is like आज मेरे से बात मत करो. He doesn't speak much. અચ્છા. मतलब he will એ ઝોનમાં આવી જાય. हाँ, and हेमंत he'll be दाना like, zone में. हाँ, and he'll be like कि आज मेरे को अपनी आवाज संभालने दो, मेरे से ज्यादा बात मत करो. He would have his dabbi of ilaichi, long and Uh-huh. sakar, ઓકે. and that he would keep with himself all day, and garam pani. और 26 सितंबर को बस ऐसा थी યસ. સ્પેશિયલ ડે. today. Yes. हाँ, અરે વાહ. અને તમે જે કનેક્શનની સ્ટોરીની વાત કરી તો બિલકુલ હવે અમે ચાહીશું કે જો તમે થોડુંક સંભળાવી દો હમ. તો મજા પડી જાય. યસ, બિલકુલ સંભળાવી દઉં. એ પહેલાં
મારી જોડે જે મારા સિંગર્સ આવ્યા હતા ને હા. એમને બી મારે એપ્રિશિએટ કરવા બિલકુલ બીકોઝ વિધાઉટ ધેમ આઈ વુડ નોટ હેવ રીચ ધેટ બીકોઝ એમને કીધેલું મને ઇન્ડિયન આઇડલ યુ હેવ ટુ કમ વિથ યોર સિંગર્સ અને એમને ત્યાં ડ્રેસઅપ બી હેમંત કુમાર તરીકે કર્યા હા હા they give us કુર્તા પજામા and shawl which હેમંત કુમાર used to wear વાહ તો એ બધું એવું that's the feelings at that time બહુ ગજબ ફિલિંગ છે હેમંત કુમારના કપડામાં સ્ટેજ પર એન્ટ્રી એવરીથિંગ ઓફકોર્સ બધું એડિટમાં જતું બટ સ્ટીલ વી આર હોપિંગ કે એ લોકો ક્યારેક ને ક્યારેક ટેલિકાસ્ટ કરશે ટ્રુ વી આર ઇન હોપ દેટ બિલકુલ તો જે સોંગ મને ઇન્સ્પાયર કર્યું દેટ આઈ વોન્ટ ટુ પ્રેઝન્ટ હિયર યસ હેમંત કુમાર મારી શરીરમાં અને આત્મા મનમાં કેવી રીતે પ્રવેશ્યા રાઈટ દેટ સોંગ સ્ટીલ ઇન્સ્પાયર મી અને મારા દરેક શોમાં એ સોંગ લાસ્ટ હોય છે અચ્છા એઝ એ ટ્રિબ્યુટ અને એ એપ્રોપ્રિએટ સોંગ છે બિલકુલ ટુ એન્ડ ધ શો રાઈટ તો ચાઈની સાથે સાથે આપણે યસ માણીએ યસ तुम पुकार लो तुम्हारा इंतजार है तुम पुकार लो ख्वाब चुन रही है रात बेकरार है तुम्हारा इंतजार है तुम पुकार लो ક્યા વાત હે લવલી જે એ ફીલ એ સ્પેશિયલી એ જમાનાના એ બધા જે સોંગ્સ હતા લિરિક્સ અને એ સાથે જે કમ્પોઝિશન થતા હતા એ બહુ જ બ્યુટીફુલ અને જ્યારે એને આવી રીતે રિપ્રેઝેન્ટ કરવાનું હોય અને એક આપણા માટે પણ ઉત્સવ જેવો માહોલ આગળ રહી જાય તો એ ઉત્સવમાં જ્યારે તમે ગયા ઇન્ડિયન આઇડલમાં અને બધા લોકોને મળ્યા તો એ જેટલા જજીસ હતા ચાહે વિશાલ દદલાની હોય કે શ્રેયા હોય જે કુમાર સાનુ હોય તો એમની સાથેનો એક્સપિરિયન્સ કે કેવો રહ્યો ત્યાં કેવી મજા આવી તો એટલે એટલા મોટા લેજેન્ડરી પીપલ દે આર જજીસ દે આર બટ કંઈક અમને એવું કંઈ ફીલ ના થયું કે આટલા બધા મોટા છે તે મેટ વિથ અસ વેરી નોર્મલી જેટલો બી અમને વચ્ચે વચ્ચે બ્રેકમાં મળવાનો ટાઈમ હતો તો દે રિસ્પેક્ટ અસ અમને કીધું બી ખરું અને ઇવન દે ઓપન ફોરમમાં પણ બોલ્યા કે સુરાંજલી મ્યુઝિકલ ક્લબને અમારી શુભેચ્છાઓ શ્રેયા ઘોષાલ ખુદ બોલી છે મોસ્મી ચેટર્જી વિઝ ધ ડોટર ઇન લો અમને એક ઓપોર્ચ્યુનિટી મળી કે અમને શાલ ઓઢાડી માય વાઇફ મીન્સ ડીડ ધીસ અને શાલ ઓઢાડી એમના હસબન્ડ માટે બી શોલ લઈ ગયા અમે અને શી વોઝ વેરી हैप्पी અને श्रेया घोषाल કીધું કે आप लोग बहुत अच्छा काम कर रहे हो और इस लेगेसी को आप आगे बढ़ाना तो हमारे पर जवाबदारी મૂકી કે હેમંત કુમાર માટે યુ આર ડુઈંગ સો મચ એટલે ધીસ ઇઝ ધ થિંગ કે ભાઈ હેમંત કુમારના સિંગર તરીકે હું આગળ વધ્યો અને આ જ કારણથી મને આટલી મોટી ઓપોર્ચ્યુનિટી મને એટલો આનંદ થયો ને કે આ સિંગરનું આટલા ટાઈમથી મહેનત કરું છું તો કેટલું ઓલ ઓફ સડન કેટલી જગ્યા પર પહોંચી બિલકુલ કે જ્યાં એક ડ્રીમ હોય બધાનું પહોંચવા ટ્રુ મેં તો ડ્રીમ બી નહોતું કર્યું પણ અચાનકથી અને ઇટ ઇઝ રિયલી ધ પાવર ઓફ સોશિયલ મીડિયા ખરેખર અને તમે અગર જઈને જોશો ને તો સુરાંજલી મ્યુઝિકલ ક્લબ એનો ઇન્સ્ટા પેજ મેં હવે બનાવ્યો છે ઓકે આફ્ટર ધેટ રાઈટ ઇટ વોઝ નેવર ધેર મેં ખાલી સુરાંજલી પરિવાર નામનું ફેસબુક અકાઉન્ટ બનાવેલું છે પેજ બી આમ હાર્ડલી કોઈ પોસ્ટ જોવા મળશે પપ્પાની જે યુટ્યુબ ચેનલ છે ઇટ ઇઝ હે વાયર એમાં મતલબ કઈ નહીં મળે કઈ જોવા નહીં મળે બટ ખબર નહીં અમે લોકોએ શું અપલોડ કર્યું હતું અને ક્યારે અપલોડ કર્યું હતું વિચ દે સર્ચ ફોર અને ઇટ જસ્ટ કેમ ટુ અસ અને ખરેખર અમુક વાર એવું આપણે વિચારીએ ને કે યુ મેનિફેસ્ટ એન્ડ ઇટ હેપન્સ રાઈટ હવે આ વસ્તુ તો મેનિફેસ્ટ બી નહોતી કરી આમ
વગર બસ માંગે એ- કરતા પણ કેવું પેલું કહેવાય કે Yes, ઘણી yes, વાર yes. તમે ના માંગ્યું હોય અને એના કરતા પણ એ દેવાવાળા છે એ વધારે આપને આપી દે, વધારે ના માંગો ને તો વધારે મળે વધારે મળે. કે અને એમાં શું છે એકચ્યુઅલમાં આ બધું ઇન્ફ્લુઅન્સ વાળું ફિલ્ડ છે very મીડિયા, much. પણ એટલે લોકોને એવું જ લાગે કે શું ઇન્ફ્લુઅન્સ હતી તમને ત્યાં પહોંચે. મેની પીપલ True. આસ્ક ધીસ ક્વેશ્ચન ઓફકોર્સ. રિપીટેડલી, બટ હું એમ જ કહું છું નથિંગ સ્પેશિયલ. એટલા મોટા સ્ટેજ માટે કોઈ મેરિટ જ હોય, એના માટે કોઈ બિલકુલ. એવી રીતે ના હોય કે તમે કહો કે મારે ઇન્ડિયન આઇડલમાં, હા એઝ એ ઓડિયન્સ તમારે જવું હોય તો દેટ ઇઝ ડિફરન્ટ થિંગ, કંઈક તમારું ઇન્ફ્લુઅન્સ ચાલી જાય. બિલકુલ. બટ આવી રીતે 12-15 મિનિટનું શૂટ કરવું, એના માટે હેમંત કુમાર ઇઝ ગોડ ફોર મી. Yes. આઈ એમ થેન્કફુલ ટુ. અને હજી એક વસ્તુ છે કે એમની હેમંત દાની જે ડોટર છે હા, એ ઘરે મતલબ મારું ઘરે નામ રાનુ, પપ્પા Uh-huh. એવરીબડી કોલ્સ મી રાનુ, અને હેમંત દાની જે રાઈટ. ડોટર છે એમનું નામ પણ રાનુ રાનુ. મુખર્જી છે. રાઈટ. શી ઇઝ ઇન મુંબઈ હમ. એન્ડ અપેરેન્ટલી એ લોકો પણ મ્યુઝિકથી ઇન સમ મેનર કનેક્ટેડ છે. રાઈટ. તો આઈ હેવ ટોલ્ડ પાપા દેટ ઇટ ઇઝ સ્ટીલ માય ડ્રીમ દેટ મારે એમને મળવું છે હા હા. અને મારે એમના મોઢે સાંભળવું છે કે એમના પપ્પા કેવા હતા, અરે હાઉ વાહ. હી વોઝ. બિલકુલ. એટલે હું બ્રીફ કરું ને તમને તો અમારી બેક સ્ટેજ પર એન્ટ્રી જાયન્ટ પેલું LED હતી, LED ઓપન થઈ, વી 22 પીપલ એન્ટર, મસ્ત, અને પબ્લિક બૂમાબૂમ કરે, સીટીઓ મારે. દેટ વોઝ અવર એન્ટ્રી. હુસૈન જોડે લાંબી વાતચીત થઈ, એવરીથિંગ વોટ આઈ બ્રીફ. હમ. ધેન ઓબોમ કરીને એક કન્ટેસ્ટન્ટ હતો, રાઈટ. ફોર ધેટ વી વર કોલ્ડ, એને પ્રમોટ કરવાનો હતો. એટલે એ પાર્ટ ઓફ ધેટ પ્રોટોકોલ હતો એમનો, કે આ રીતે એ લોકો ચેનલ એવી રીતે ચલાવે. બિલકુલ. પછી અમે ઓડિયન્સમાં આવી ગયા, હમ. ઓડિયન્સમાં બી અમારી પર કેમેરો હતો. ધેન ઓબોમનું સોંગ પૂરું થયા પછી ઓબોમને લઈને હુસેન નીચે અમારી પાસે આવ્યો. હા. અગેન દે ટુક ફ્યુ મિનિટ્સ ફોર અસ, અને અમને સ્ટેજ પર લઈ ગયા અને તુમ પુકાર લો ગ્રુપ સોંગ ગવડાવ્યું. અરે વાહ. ગ્રેટ એક્સપિરિયન્સ. એટલે મારું જે સોલ વોઇસ અને જે સ્પેશિયલ સોંગ એ જ ગ્રુપ સોંગ તરીકે ઓબોમે બી ગાયું, એન્ડ વી વેર હેપી. બહુ વાહ. એટલે આમ બસ આટલું તો ઇનફ થઈ ગયું. ફિલિંગ્સ લાઈક વી આર ઇન More than હેવન. enough. સેવન ક્લાઉડ. યસ. ઇનફેક્ટ આત્મા. અગર તમે હેમંત દા સ્પેશિયલ જે શો છે એ હમણાં બી સોની લેવ એપ પર યુટ્યુબ પર હા જોશો, સો યુ વિલ બી એબલ ટુ સી કે ઓ હંસની ઓબોમ ગાય છે, રાઈટ. અને એના પછી જ્યાં એ એન્ડ થાય છે ત્યાં ઓડિયન્સ દેખાડે છે. તો દેખાડે. ત્યાં પપ્પા, હું અને મમ્મા, ઓલ રાઈટ. થ્રી ઓફ અસ આર શોન, અને અમારી પાછળ આખી સુરંજલીની ટીમ બેઠી છે. લવલી. So that glimpse is there, and I think everything else that we have experienced, matlab we really feel privileged. અને અમને એવું લાગે છે કે હવે more than me, પપ્પાને એવું લાગે છે કે now on his shoulders there is a bigger responsibility. બિલકુલ. હવે તમે ઓફિશિયલ રેકોર્ડ થઈ ગયા થઈ છો ગયા. વિડીયો. એ હવે છે ને મતલબ જેટલા ઇમર્જિંગ સિંગર્સ છે ને અમદાવાદમાં, Right. પીપલ હુ ફીલ કે અમારે ગાવું છે પણ પ્લેટફોર્મ ક્યાં, આટલા મોટા પ્લેટફોર્મ પર બધા નથી જઈ શકતા. એવરીબડી Right, વોન્ટ્સ right. ટુ ગીવ ઓડિશન્સ, બટ ટ્રુ. ટુ બી વેરી ઓનેસ્ટ કેટલા લોકો આગળ સુધી પહોંચે છે આપણને બી ખબર છે, ટોપ 30, 20, 10, એન્ડ આખા ઇન્ડિયામાંથી ખાલી આટલા જ હોય છે. રાઈટ. સો વી રિયલી વોન્ટ કે અમારાથી જેટલું થશે ને એટલું વી વિલ ગીવ એન ઓપોર્ચ્યુનિટી ટુ યંગ, ઓલ્ડ, મિડ એજ્ડ, ઓલ ટાઈપ્સ ઓફ સિંગર્સ, એન્કર્સ ઓલ્સો. કેટલી વાર સુરાંજલીના કેટલા બધા શોઝ એવા હોય છે જેમાં હું એન્કરિંગ નથી કરતી, ઓકે. because why, I mean, and why not, right? People should લોકોને એટલી મજા આવે સ્ટેજ પર વાત કરવાની, અને એટલી સારી સ્ક્રિપ્ટ પ્રિપેર કરીને લોકો આવે છે, તો આઈ ગેટ એન ઓપોર્ચ્યુનિટી ટુ ડુ એન્કરિંગ ફોર ડિફરન્ટ ઇવેન્ટ્સ, Shows, તો હું right. નથી કરતી. સો એન્કર્સ એન્ડ સિંગર્સ એ જેટલા પણ છે જેમને એમ જોઈએ છે કે અમને પણ 250-300 ટુ સ્ટાર્ટ વિથ, દેન બિગર હોલ્સ જેમ કે 600-700 ની કેપેસિટી વાળા, એન્ડ દેન ઇવન બિગર જે 1200-1300 ની કેપેસિટી વાળા હોલ્સ અમદાવાદમાં જે આપણે આટલા સારા Right. છે, just come and we will perform together, and I hope that someday there is some member of Suranjali Club who is auditioning for Indian Idol and performing on the big stage. Why not? બિલકુલ બિલકુલ. સો એ કહેવાય કે જ્યારે તમે સંગીતમાં હોય તો સંગીત એક તપસ્યા છે,
અને એ તપસ્યાનું ફળ તમને ક્યારે ને ક્યાં મળે ને એ કશું નક્કી ના કહેવાય. અને આપણે એવું કહી શકીએ ચોક્કસથી કે આ ક્યાંક એ વૃક્ષનું એક નાનકડું એવું ફળ છે ફળ છે. જે આપને આ ફળ મળ્યું છે. એન્ડ ઓલ ધ વેરી બેસ્ટ સ્વરાંજલિ, અને તમને બંનેને Thank you. આ ઓપોર્ચ્યુનિટી માટે તમે જે કર્યું, અને જે રીતે એક આઈ બિલીવ એઝ અ મ્યુઝિક લવર કે જ્યારે તમે કોઈ એક એવા વ્યક્તિ કે એવા મ્યુઝિકમાં લેજેન્ડરી વ્યક્તિના જ્યારે ફેન હોય અને જ્યારે એમના ગીતો તમે સાંભળ્યા હોય અને જ્યારે આવી વાતો સાંભળી ત્યારે આપણી ખુદને પણ ઇન્સ્પિરેશન મળે. અને આઈ હોપ કે આ વાતથી ઘણા બધા એવા એસ્પિરેશન જે સિંગર્સ હશે એમને પણ ઇન્સ્પિરેશન મળશે, અને યુ આર ધ ઇન્સ્પિરેશન ફોર ધેમ કે કેવી રીતે ના ચાહેલી વસ્તુ છે એ કેવી રીતે તમને મળી શકે. સો ઓલ ધ બેસ્ટ ફ્યુચરમાં. ડેફિનેટલી જેમ વાત કરી રહ્યા છે કે બહુ જ સારા એવા મોટા સ્ટેજ પર છે એ પરફોર્મ કરીએ, અને જે મ્યુઝિક જે છે એને જીવતું રાખીએ અને મ્યુઝિકને માણતા રહીએ. થેન્ક યુ ફોર કમિંગ ટુ us. And just one, Yeah. I think I will do the honors. બંને વસ્તુ કહેવા માંગતો હતો. We Ji, want ji. to thank you for Vibes of inviting India. us. Karan ke, when I read this, only the truth. This is the truth. Wherever there is truth, there is purity, and there is a lot of difficulty also. ટ્રુ, સચની બાજુ રહેવું છે ને, it is very difficult, ઓફ right? કોર્સ. But I have seen તમારા જે પણ videos છે, જે the kind of media, the kind Right. of content that you are bringing out for the audience, તમે પ્લીઝ એ કરતા રહેજો. અને તમે આજે અમને અહીંયા બોલાવીને you given us the opportunity at Vibes of India. Thank you. We are very grateful. Same vibes I am feeling that કે તું ઇન્ડિયન આઇડલમાં ગયો હતો ફોર ધીસ સ્ટુડિયો ઓલ્સો. આઈ એમ કોંગ્રેચ્યુલેટિંગ ધ વાઇબ્સ ઓફ ઇન્ડિયા ટીમ. એટલો સરસ સ્ટુડિયો બનાવે છે. અને આ જસ્ટ આઈ એમ નોટ સેઇંગ એઝ અ ફોર્માલિટી, રિયલી વેરી ગુડ સ્ટુડિયો. વી ફીલ વેરી ગુડ. ઇન્ટરવ્યૂ આપવાની મજા ભાઈ આવે, જ્યાં બેસવાની મજા આવે ને, વાઇબ સારા હોય તો નેચરલ શબ્દો નીકળી જાય. ટ્રુ. સો કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ ઓફ યુ એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ કે તમારું આવા જ ઇન્ડિયન આઇડલ કે મોટા પ્લેટફોર્મનો બીજા ઇન્ટરવ્યૂ બી તમે લેતા રહો. વેલકમ. થેન્ક યુ. થેન્ક યુ. Thank you.